નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર પૂર્ણ કરેલું. આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. યુનિટ નંબર 10 પરિસ્થિતિ વિદ્યા. યુનિટ નંબર 10નું ચેપ્ટર નંબર છે ચેપ્ટર નંબર 15. જૈવ વિવિધતા અને સંરક્ષણ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? જૈવ વિવિધતા અને સંરક્ષણ. જૈવ વિવિધતા એટલે કે બાયો ડાયવર્સિટી એટલે જૈવ વિવિધતા, એન્ડ સંરક્ષણ બોલે તો કન્ઝર્વેશન. જૈવ વિવિધતા અને સંરક્ષણ. તો આ ચેપ્ટર બોર્ડમાં સંપૂર્ણ રાખેલું છે. આપણે આગળ જોયું હતું કે ચેપ્ટર નંબર 14 જે નીટ માટે ઉપયોગી હતું, બોર્ડમાંથી રદ કરેલું હતું. ચેપ્ટર 13 અને 15 સંપૂર્ણ રાખેલા છે. ચેપ્ટર 14 અને 16 બોર્ડમાંથી રદ કરેલા છે. ઓકે. તો સાહેબ, આ જૈવ વિવિધતા એટલે શું? એટલે કે ઘણી બધી વિવિધતા છે. દાખલા તરીકે તમે ઘરની બહાર નીકળશો એટલે વનસ્પતિ અને પ્રાણીઓની ઘણી બધી અઢળક વિવિધતા જોવા મળે. અલગ અલગ વનસ્પતિ, અલગ અલગ સજીવો, અલગ અલગ પ્રાણીઓ, અલગ અલગ પક્ષીઓ તમને જોવા મળશે. તો આ બધી જૈવ વિવિધતા થઈ. અને સંરક્ષણ કે કેટલીક એવી જાતિઓ છે કે જે નાશ થવા જઈ રહી છે અથવા નાશ થવાના કે લુપ્ત થવાના આરે છે, તો આ જાતિનું સંરક્ષણ કરવું જરૂરી છે. એટલા માટે ચેપ્ટરનું નામ છે જૈવ વિવિધતા અને સંરક્ષણ. તો ચેપ્ટર 15ની પ્રસ્તાવના સૌપ્રથમ જોઈએ. શું કહે પ્રસ્તાવના? 1 by 1 જોતા જઈએ. જો દૂર રહેલી આકાશગંગામાંથી કોઈ એલિયન આપણા પૃથ્વી ગ્રહની મુલાકાતે આવે તો સૌથી પહેલી વાત તેને અભિભૂત અને અચંબિત કરશે. જે કદાચ આપણા પૃથ્વી પરની જીવનની અતિ વિશાળ વિવિધતા સભર સમૃદ્ધ જાતિઓ જેવી કે જેની સાથે આપણે આ ગ્રહ પર રહીએ છીએ, તે આપણને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ
કર્યા વગર રહેતી નથી. તો આ શું કહેવા માગે? તો સૌપ્રથમ જે પ્રસ્તાવના એવું કે જો દાખલા તરીકે આપણી આકાશગંગા છે કે જો દૂર રહેલી આકાશગંગામાંથી કોઈ એલિયનને જો અહીંયા લાવવામાં આવે અથવા એલિયન અહીંયા ભૂલમાં આવી જાય તો આપણે એટલે કે આપણા પૃથ્વી ગ્રહની મુલાકાતે આવે તો સૌથી પહેલી વાત છે કે તેને અભિભૂત અને અચંબિત કરશે, કે તેને નવાઈ લાગશે. શું નવાઈ લાગશે? જે કદાચ આપણા પૃથ્વી પરની જીવનની અતિ વિશાળ વિવિધતા સભર સમૃદ્ધિ જાતિઓ કે જેની સાથે આપણે આ ગ્રહ પર રહીએ છીએ તે આપણને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરશે. એટલે કે આપણા વિશ્વની વિવિધતા ખૂબ ઘણી બધી છે. આગળ આંકડાકીય પણ માહિતી આવશે. આ ખાલી પ્રસ્તાવના છે કે ખાલી ચેપ્ટરની શરૂઆત, કે દાખલા તરીકે કોઈ એલિયન બીજા ગ્રહ ઉપરથી આવે તો તેને નવાઈ લાગે કે ઓહ એટલી બધી અહીંયા જીવસૃષ્ટિમાં વિવિધતા છે, વનસ્પતિ, પ્રાણી કે ઘણી બધી અઢળક વિવિધતા છે. હવે આંકડાકીય માહિતી પ્રમાણે થોડુંક યાદ રાખીએ કે કેવી કેવી વિવિધતા હોઈ શકે. તો થોડીક અહીંયા વાત કરીએ કે પૃથ્વી પર જે વિવિધતા છે તેની આપણે આંકડાકીય માહિતી વાત કરીએ કે પૃથ્વી પર શું વિવિધતા છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે કીડીઓની જાતિઓ કેટલી છે પૃથ્વી ઉપર. ત્યારબાદ ભૃંગ કીટકની વાત કરીએ. ભૃંગ કીટક તેની જાતિઓ કેટલી છે. માછલીઓની જાતિઓ ઓર્કિડની જાતિઓ. હવે આંકડાકીય માહિતી જોઈને તમને પણ નવાઈ લાગશે. જોઈએ આંકડાકીય માહિતી દરેક જાતિઓ શું કહેવાય. જાતિ કોને કહેવાય તે આગળ તમારે ચેપ્ટર 1 સજીવ વિશ્વ ધોરણ 11ની અંદર આવી ગયું કે સમાન લક્ષણો ધરાવતા સજીવો ભેગા થઈને આંતરપ્રજનન કરી શકે તેને જાતિઓ કહેવાય. ક્લિયર? તો કીડીઓની જાતિઓ કેટલી છે? 20,000 જેટલી કીડીઓની જાતિઓ છે. 3 લાખ જેટલી કીટકોની જાતિઓ છે, ભૃંગ કીટક. જ્યારે માછલીઓની 28,000 જેટલી જાતિઓ છે આખી પૃથ્વી ઉપર. અને ઓર્કિડની 20,000થી વધારે જાતિઓ ઓર્કિડની અવેલેબલ છે. તો અહીં તમે જોઈ શકો કે તમે દાખલા તરીકે કીડીઓ 2 પ્રકારની જોઈએ છે, લાલ અને કાળી. તો કીડીઓની કેટલી જાતિઓ છે? 20,000. ભૃંગ કીટક 3 લાખ જાતિઓ છે. માછલીઓની 28,000 માછલીઓ. અગાઉ તમારા થોડા ઘણા નામ આવી ગયા, રોહુ, પ્રોમ્ફેટ, મેજર શાર્ક, ડોલ્ફિન, કટલા. આવા વધીને તમે યાદ કરશો તો 10 થી 15 જ આવડશે. પણ માછલીઓની કેટલી જાતિઓ છે? 28,000. જ્યારે કીટકમાં તો કે વંદો, તીડ, સંધિપાદ સમુદાય સૌથી મોટો સમુદાય હતો. યાદ કરો તમે પ્રાણી સૃષ્ટિ ચેપ્ટર નંબર 4 ધોરણ 11. તો કીટક સૌથી મોટો સમુદાય, તેમાં ભૃંગ કીટકની તે 3 લાખ જેટલી જાતિઓ અવેલેબલ છે. ઓર્કિડની 20,000થી પણ વધારે જાતિઓ અવેલેબલ છે. તો આ બધું જ રસપ્રદ માટે હું તમને એક સ્લાઇડ દ્વારા એક્સ્ટ્રા એનો ફોટોગ્રાફ્સ બતાવીશ. ઓકે? તો એમાં કીડીઓની જાતિ છે, ભૃંગ કીટક છે, માછલી કે ઓર્કિડ, જે ફોટોગ્રાફ્સ અવેલેબલ છે તે એક સ્લાઇડમાં હું તમને બતાવીશ અને જેના દ્વારા વધારે થોડુંક ઇન્ટરેસ્ટિંગ ટોપિક બને. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે પ્રથમ ફોટોગ્રાફ્સની અંદર કીટકો એટલે કે કીડીઓની જાતિઓ આપેલી છે. ત્યારબાદ બાજુમાં છે બીટલ્સ એટલે કે ભૃંગ કીટક. તો આ છે કીડીઓની જાતિઓ જે અહીં તમે જોઈ શકો. આ ખાલી એક આઈડિયા માટે કે આવી વિવિધ પ્રકારની કીડીઓ છે. અંદાજે 20,000 જેટલી જાતિઓ કીડીઓ ધરાવે. ત્યારબાદ બાજુમાં બીટલ્સ એટલે કે ભૃંગ કીટક. તો આજે મેં અહીંયા રાઉન્ડ કર્યું છે, આ તમે કદાચ જોયું છે ક્યાંક, ખેતીવાડી રિલેટેડ જે વાત છે જે ક્યારેક જોયું હોય તમે.
તો આવા બધા બીટલ્સ ભૃંગ કીટકો અલગ અલગ છે, જેની 3 લાખ ઉપર જાતિઓ છે, જેનો આપણે અભ્યાસ કર્યો. અહીંયા માછલીઓની જાતિ જોઈ શકો વિવિધ. ત્યારબાદ બાજુમાં ઓર્કિડની જાતિઓ છે. આ ખાલી રસપ્રદ માટે એક્સ્ટ્રા ફોટોગ્રાફ્સ. અગાઉ પણ મેં તમને કીધું હતું કે પરિસ્થિતિ વિદ્યામાં જે વૈજ્ઞાનિકો કામ કરતા હોય તેને પરિસ્થિતિવિદો કહેવાય. જોઈએ આગળનું વર્ણન થોડું. પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ અનેકાનેક પ્રશ્નો દ્વારા આ વિવિધતાના મહત્વને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શું કીધું કે પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસકીય જીવશાસ્ત્રીઓ અનેકાનેક એટલે કે ઘણા બધા પ્રશ્નો દ્વારા આ વિવિધતાના મહત્વને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આવી બધી વિવિધતા કેવી રીતે થઈ કે શા માટે થઈ. તો આ બધા પરિસ્થિતિવિદો અને જીવશાસ્ત્રીઓએ કેટલાક પ્રશ્નોત્તરી કરી, જેવા કે, તો હું અહીંયા પ્રશ્નો લખું છું કે કેવા પ્રશ્નો. તો નંબર 1 ઉપર વિભિન્ન જાતિઓ શા માટે છે? આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, વિવિધતા પૃથ્વીના ઇતિહાસ સાથે જ નિર્માણ પામી છે. આ એક પ્રશ્ન. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, જીવાવરણ માટે તે કેવી રીતે મહત્વપૂર્ણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આ વિવિધતા ઓછી હોય તો કાર્યકી પર શું અસર હોત? વગેરે. આવા અનેક પ્રશ્નોની ડિસ્કસ પરિસ્થિતિવિદો અને જીવશાસ્ત્રીઓ વચ્ચે થઈ. અને સૌથી મહત્વની વાત એટલે કે આ વિવિધતાઓનો ઉપયોગ માનવી એટલે કે મનુષ્ય કઈ રીતે કરી લાભ મેળવી શકે. તો અહીંયા તમે જોઈ શકો કે પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસકીય જીવશાસ્ત્રીઓ અનેક પ્રશ્નો દ્વારા આ વિવિધતાનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા કે વિભિન્ન જાતિઓ શા માટે છે, અલગ અલગ જાતિઓ શા માટે છે વિશ્વમાં. તો તમને ખબર છે ઘણી બધી પૃથ્વી ઉપર વિવિધતા છે. વનસ્પતિ તમે જુઓ કેટલી બધી જાતિ. આગળ બધી આંકડાકીય માહિતી આવશે તે આ ચેપ્ટરમાં, ખાલી પ્રસ્તાવના જ છે કે આવો અભ્યાસ આપણે ડિટેલમાં કરવાનો છે. એ બધું એક સાથે સમજાવી દઉં તો ચેપ્ટર 15 જે વિવિધતા સંપૂર્ણ ક્લિયર થઈ જાય.
પણ એમ બધું એકસાથે તો ન ખાઈ લેવાય ભાઈ. ઓકે, બધું ધીમે ધીમે બધું સ્ટેપ બાય સ્ટેપ આવશે. આ ખાલી પ્રસ્તાવના જ છે. ઓકે, એટલે ઊંડાણથી સમજાવવાનો હું તમને પ્રયત્ન કરું. આ ખાલી પ્રસ્તાવના, ખાલી એટલી ડિટેલમાં સમજાવું કે વિભિન્ન જાતિઓ શા માટે છે, વિવિધતા એટલે કે જુદાપણું પૃથ્વી ઇતિહાસ સાથે જ નિર્માણ પામી છે. આવા અનેક પ્રશ્નો છે કે જીવાવરણ માટે તે કેવી રીતે મહત્ત્વપૂર્ણ છે. આ વિવિધતા ઓછી હોય તો કાર્યકી પર શું અસર હોત, વગેરે આવા ઘણા બધા પ્રશ્નોની ડિસ્કસ થઈ. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વિવિધતાઓનો ઉપયોગ માનવી કઈ રીતે તેનો ઉપયોગ કરી લાભ મેળવી શકે વગેરે. તો આ બધી વિવિધતાઓ ડિટેલમાં આપણે ડિસ્કસ કરીએ. સૌપ્રથમ આ પ્રસ્તાવના વ્યવસ્થિત ફેરબુકમાં નોટ કરી લો, ત્યારબાદ નેક્સ્ટ લખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈ. હવે જોઈએ જૈવ વિવિધતા. જૈવ વિવિધતા જેને ઇંગ્લિશમાં શું કહેવાય એ તમને હવે ખ્યાલ જ છે. શું કહેવાય? બાયોડાયવર્સિટી. બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા. આપણા જીવાવરણમાં જાતીય સ્તરે જ નહીં પરંતુ જીવશાસ્ત્રીય સંગઠન એટલે કે આયોજન, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન. ઓકે, એટલે આપણા જીવાવરણમાં જાતીય સ્તરે જ નહીં પરંતુ જીવશાસ્ત્રીય સંગઠન એટલે જીવશાસ્ત્રીય સંગઠન એટલે કે આયોજનના દરેક સ્તરે કોષોની અંદર મોટા અણુઓ, એનસીઆરટીમાં બીજું પણ એનું સમાનાર્થી નામ છે બૃહત, એટલે મોટા અણુઓ. ઓકે, એટલે કે મોટા અણુઓથી લઈ જૈવ વિસ્તારો સુધીની ખૂબ જ વિવિધતાનું અસ્તિત્વ છે. શું કીધું? જૈવ વિવિધતા, તો કે આપણા જીવાવરણમાં. એ સમજવા માટે આ તમને ખ્યાલ હોવો જોઈએ કે સજીવ શેનો બનેલો છે? કોષોનો. હા કે ના? કોષો ભેગા થાય એટલે પેશી ભેગા થાય એટલે અંગો ભેગા થાય એટલે અંગતંત્રો ભેગા થાય એટલે સજીવનું નિર્માણ થાય. સજીવો ભેગા થાય એટલે જાતિની રચના કરે. હા કે ના? જાતિ પછી વસ્તી, સમાજ, નિવસનતંત્ર, જૈવ વિસ્તારો અને છેલ્લે સમગ્ર જીવાવરણ. આ ક્રમ તમને ખ્યાલ છે કે પરિસ્થિતિ વિદ્યામાં એ પણ સમજાવ્યું હતું કે ચેપ્ટર 1 મુજબ કોષ, પેશી, અંગો, અંગતંત્ર, સજીવ પછી જાતિ
ઓકે, એમાં જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, વિભાગ અને છેલ્લે સૃષ્ટિ, આ રીતના હતું. પણ અહીંયા તમારે ઇકોસિસ્ટમ એટલે કે પરિસ્થિતિ વિદ્યાની અંદર આ રીતના ક્રમ યાદ રાખવાનો છે. આગળ મેં તમને ચેપ્ટર 13માં પણ સમજાવ્યું હતું કે દાખલા તરીકે કોષો, પેશી, આ સજીવની જ આપણે વાત કરો ને ડાયરેક્ટ, કે સજીવોની વિવિધ જાતિઓ હોય, વિવિધ જાતિઓ ભેગી થઈને વસ્તીની રચના કરે. આ જાતિ અને વસ્તી એ પણ આપણે ચેપ્ટર 13માં વધારે ક્લિયર જોઈ ગયા. સમાજ, નિવસન તંત્ર નામનું ચેપ્ટર જ જોઈ ગયા. એવા વિવિધ નિવસન તંત્રો ભેગા થઈને જૈવ વિસ્તારોનું નિર્માણ કરે અને સમગ્ર જીવાવરણ. હાવ ટૂંકમાં કહું ને તો કે કોષોથી લઈ અને જીવાવરણ સુધી ઘણી બધી વિવિધતા છે. જુઓ ને અહીંયા કે આપણા જીવાવરણમાં, આખી પૃથ્વી થઈ ને, આપણા જીવાવરણમાં જાતીય સ્તરે જ નહીં પરંતુ જીવશાસ્ત્રીય સંગઠન એટલે કે આયોજન, આ બધા જે તમે જોયું કે ઓર્ગેનાઇઝેશનના દરેક સ્તરે કોષોની અંદર મોટા અણુઓ એટલે કે બૃહદ અણુઓથી લઈ જૈવ વિસ્તારો સુધીની ખૂબ જ વિવિધતાનું અસ્તિત્વ છે. આ પણ તમને ખ્યાલ છે કે આ બધા જ સુકોષ કેન્દ્રીય છે, આદિકોષ કેન્દ્રીય પણ આવે. તો આવા ઘણી બધી વિવિધતા વિશ્વમાં જીવાવરણમાં અવેલેબલ છે. તો સૌપ્રથમ અહીંયા આપણને સવાલ થાય કે સાહેબ આ જૈવ વિવિધતા શબ્દ કોણે આપ્યો? મેં તો નથી આપ્યો, એક કોઈ વૈજ્ઞાનિકે આપ્યો, જેનું નામ યાદ રાખીએ. જૈવ વિવિધતા શબ્દ સામાજિક જીવ વૈજ્ઞાનિક, ખાસ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે કે જૈવ વિવિધતા શબ્દ સામાજિક જીવ વૈજ્ઞાનિક, જેનું નામ છે એડવર્ડ વિલ્સન. એડવર્ડ વિલ્સન દ્વારા આપવામાં આવ્યું. જૈવ વિવિધતા શબ્દ સામાજિક જીવશાસ્ત્રીય એટલે કે જીવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન દ્વારા આપવામાં આવ્યો. તો આપણા માટે મહત્ત્વનું છે વૈજ્ઞાનિક નામ એટલે કે જે જીવશાસ્ત્રીય નામ છે એડવર્ડ વિલ્સન. તો આ વૈજ્ઞાનિકે એવું કીધું, દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો છે. શું કીધું કે દરેક સ્તરે, આ સ્તર આ સમજવા તમારે, દરેક સ્તરે સંકળાયેલી વિવિધતા એ તમને ખ્યાલ જ છે. દાખલા તરીકે દ્વિઅંગી હશે તો તેની પેશી એ પ્રમાણે હશે, ત્રિઅંગી હશે તો તેમાં અંગો એ પ્રમાણે છે. હા કે ના? એમ ગમે તે તમે સજીવ લ્યો XYZ, એ દરેકમાં વિવિધતા છે. એટલે કે દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો છે, આવું આ ભાઈ એડવર્ડ વિલ્સને કીધું. અને આ વૈજ્ઞાનિક દ્વારા જે કેટલાક અગત્યના શબ્દો આપવામાં આવેલા છે તે આપણે અહીંયા સમજીએ બાજુમાં. નંબર 1 ઉપર જનીનિક વિવિધતા. જનીનિક વિવિધતા જનીનિક વિવિધતા બોલે તો જીનેટિક ડાયવર્સિટી. તો કે સાહેબ આ જનીનિક વિવિધતા એટલે શું? જનીનમાં વિવિધતા, દાખલા તરીકે DNA કે RNAની વાત છે કે તેમાં જુદાપણું છે. એ તમને ખબર છે કે દરેક સજીવમાં જનીનિક વિવિધતા છે. જે કંઈ જાતિઓ છે, આવું તમે ચેપ્ટર 1 સજીવ વિશ્વ ધોરણ 11ની અંદર શીખી ગયા કે વિશ્વમાં 17 થી 18 લાખ જાતિઓ ઓળખાયેલી છે. એ દરેકમાં DNA જુદું જુદું હોય. હા કે ના? જીનેટિક. તો વાત કરીએ વિસ્તૃતમાં. એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં
ખૂબ જ વિવિધતા એટલે કે જુદાપણું દર્શાવી શકે. તો દાખલા તરીકે થોડાક ઉદાહરણો જોઈએ કે કેવી કેવી વિવિધતાઓ હોઈ શકે. હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ, જેનું નામ ખાસ યાદ રાખવાનું છે, સર્પગંધા દ્વારા દર્શાવાતી જનનિક વિવિધતા એ એટલે કે તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ, એ રસાયણનું નામ ખાસ યાદ રાખવાનું છે તમારે, રિસર્પિન ની ક્ષમતા તથા સાંદ્રતાના અર્થમાં એટલે કે સંબંધમાં હોઈ શકે છે. હવે આ ઉદાહરણ દ્વારા થોડુંક તમને સહેલું લાગશે કે જનનિક વિવિધતા, કે દાખલા તરીકે હિમાલય છે, એ તો બરફ આચ્છાદિત વિસ્તાર છે ને. આ દાખલા તરીકે હિમાલયનો ડુંગર છે. હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ જેવી કે સર્પગંધા જેવું નામ છે તેવો જ એનો ગુણ છે. દાખલા તરીકે સાપ કરડી ગયો હોય તો તેનો ઉપયોગ થાય અને સાપનું ઝેર ઉતરી જાય. તો સર્પગંધા દ્વારા દર્શાવાતી જનનિક વિવિધતા એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ, જેની અંદર એક રસાયણ છે જેનું ખાસ નામ યાદ રાખવું, રિસર્પિન. તો રિસર્પિનની ક્ષમતા તથા સાંદ્રતાના અર્થમાં એટલે કે સંબંધમાં હોઈ શકે. મતલબ કે આ સર્પગંધાની અલગ અલગ જાતિઓ છે, એ દરેકમાં એ ક્ષમતા એ ઝેરની અલગ અલગ હોઈ શકે એમ કહેવા માગે. હવે દાખલા તરીકે આવી 100 પ્રકારની સર્પગંધાની જાતિઓ છે અલગ અલગ, તો એ દરેકની ક્ષમતા ધીમી કે વધુ હોઈ શકે. સાંદ્રતા પણ દરેકની અલગ અલગ હોઈ શકે રિસર્પિનની. ઓકે, તેમ કહેવા માગે છે. એટલે કે તેની ક્વોન્ટિટી દરેક સર્પગંધામાં અલગ અલગ હોઈ શકે. એટલે કે આ અર્થમાં એક ઉદાહરણ છે. બીજું એક ઉદાહરણ પણ આપેલું છે. હવે આપણા દેશ ભારતની વાત કરીએ કે ભારતમાં 50,000થી વધારે ચોખાની જાતિઓ આવેલી છે. ચોખાની જાતિઓ. ત્યારબાદ કેરીની 1,000થી વધારે જાતિઓ આવેલી છે. કે ભારતમાં 50,000થી વધારે ચોખાની જાતિમાં જનીન વિવિધતા જોવા મળે. હવે અંદાજ તમે લગાવી શકો કે ચોખાની કેટલી જાતિઓ છે? 50,000થી વધારે. આપણને વધીને ગણ્યા ગાંઠા એવા 10થી 12 કે 15 કે 20 નામ આવડતા હોય. હા કે ના? બાસમતી, કોલમ, આ છે તે છે, XYZ. કેરી 1,000થી વધારે જાતિઓ કેરીની છે. દાખલા તરીકે કેસર કેરી છે, હાફૂસ કેરી છે, આલ્ફાલ્સો છે, રાજાપુરી છે, આવી ઘણી બધી. તો કેરીની 1,000થી જાતિઓ. પણ આ ખાસ યાદ રાખજો, જાતિઓ અને તેની જાત પાછી અલગ અલગ હોઈ શકે. દાખલા તરીકે 1,000થી વધારે જાતિઓ છે તો તેની જાત અલગ અલગ હોઈ શકે. જાત એટલે જે તમને ખ્યાલ છે ધોરણ 11 સાયન્સ ચેપ્ટર 1 મુજબ, કે જાત એટલે શું? ઉપજાતિ. જાતિની નીચે ઉપજાતિ આવે. તો જો તે પાછા અંદર એડ કરીએ તો તેની સંખ્યા વધી જાય. અહીંયા ખાલી જાતિની જ વાત કરીએ. એટલે જનનિક વિવિધતા તો
અહીંયા જે 3 ઉદાહરણ દ્વારા આપણે સમજી લીધા કે એક જ જનીનિક સ્તરે વિવિધતામાં શું કીધું, એક જ જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે. દાખલા તરીકે મેં તમને કીધું ને કે ભારત દેશમાં આંબા તો થાય, તો એક જ પ્રકારનો આંબો નથી, 1000થી વધારે જાતિની કેરી આપી શકે. ચોખા તો કે 50,000થી વધારે. જ્યારે હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા દ્વારા જનીનિક વિવિધતા એ તેના રિસર્પિનની સાંદ્રતાના અર્થમાં અલગ અલગ હોઈ શકે. ક્લિયર? તો આ થઈ જૈવ વિવિધતાની વાત. બીજી જાતિ વિવિધતાની વાત કરીએ. સૌપ્રથમ પહેલાં એટલું લખી લો વ્યવસ્થિત. આ સ્લાઇડમાં ચોખાની અલગ અલગ વેરાયટી એની જાતિ જોઈ શકો. દાખલા તરીકે બાસમતી છે, ગોલ્ડન રાઈસ છે વગેરે અલગ અલગ. આ છે કેરીની વેરાયટી કે ભારતમાં 1000 ઉપર કેરીઓ આવેલી છે. અહીં તમે જોઈ શકો કે બધી અલગ અલગ છે. બાજુમાં નમૂના પણ આપેલા છે કે આવી હોય. આ કેરી તો દરેકે જોઈ અને ખાધી પણ હશે, કેસર કેરી. આપણા સૌરાષ્ટ્રની શાન એટલે કે જૂનાગઢના તાલાળા ગીરની પ્રખ્યાત કેરી, જે તમને ખ્યાલ જ છે. તો આ બધી જ કેરીની વેરાયટી અલગ અલગ છે. આ સ્લાઇડમાં તમે ધ્યાનથી જુઓ કે સૌપ્રથમ પહેલાં આમ ગોળાકાર રાઉન્ડ આપેલા છે વ્હાઇટ. સૌપ્રથમ નીચેથી આપણે શરૂઆત કરીએ કે ત્યાં એક કોઈ સજીવ છે, સિંગલ છે, બરાબર. ત્યારબાદ એક સાથે ઘણા બધા છે, એટલે કે સજીવની જાતિ થઈ. સજીવ જાતિ પછી ત્યારબાદનું રાઉન્ડ છે એ વસ્તી, ત્યારબાદ તેનો સમાજની આખી રચના કરે, ત્યારબાદ નિવસનતંત્ર એટલે કે જેવું પરિમંડળ, અને આવા બધા જ ભેગા થઈને જીવાવરણની રચના થાય. ઓકે, તો તે સમજાવવા માટે આ એક થોડીક એક્સ્ટ્રા મહેનત કરી. તો આ વૈજ્ઞાનિકનો ફોટોગ્રાફ્સ આપેલો છે મેં અહીંયા, જેનું નામ છે એડવર્ડ વિલ્સન. ઓકે, જૈવ વિવિધતા શબ્દ સામાજિક જીવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન દ્વારા આપવામાં આવ્યો. તો આ છે વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન. આ સ્લાઇડમાં તમને જે વનસ્પતિ દેખાય છે તે બીજી કાંઈ નહીં પણ સર્પગંધા છે, બરાબર. હિમાલયમાં જે જોવા મળે ખાસ કરીને. અને બાજુમાં તેનું રાસાયણિક બંધારણ, તેનું સ્ટ્રક્ચર તે પણ આપેલું છે, જે શાયદ તમને આગળ ઉપયોગી થઈ શકે એટલા માટે થોડીક મહેનત કરી છે, બરાબર. તો આ વનસ્પતિ તમે ઓળખી શકો. બીજું છે જનીનિક વિવિધતા જોઈ, ત્યારબાદ જાતિ વિવિધતા. જાતિ વિવિધતાને શું કહેવાય? જાતિ એટલે સ્પેશિયસ. સ્પેશિયસ અને વિવિધતા એટલે કે ડાયવર્સિટી. સ્પેશિયસ, ડાયવર્સિટી, જાતિ વિવિધતા. આગળ આપણે જનીનિક વિવિધતા જોઈએ તે જનીનમાં વિવિધતા હતી, જ્યારે આ છે આ વિવિધતા જાતિ સ્તરે છે. જાતિ સ્તરે છે એટલે કે જાતિમાં વિવિધતા. અને આગળ જોયું એ જનીનમાં વિવિધતા હતી, એટલા માટે તેની સંખ્યા અલગ અલગ હતી. અહીંયા જાતિમાં વિવિધતા છે. ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ તરીકે પશ્ચિમ ઘાટ પરની પશ્ચિમ ઘાટની ઉભયજીવી
જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે છે. જાતિ વિવિધતામાં શું જોયું તમે કે ઉદાહરણ તરીકે પશ્ચિમ ઘાટ, તો દિશાઓ તમને ખ્યાલ જ હશે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઓકે, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. શું કીધું? ઉભયજીવીની જાતિ. ઉભયજીવી એટલે કે માની લો કે દેડકો. દેડકો તો ઉભયજીવી છે ને, સાલામંડર પણ છે. ઉભયજીવી વર્ગની અંદર આગળ તમે ધોરણ 11 સાયન્સની અંદર શીખી ગયા, આ ચેપ્ટર 4ની અંદર પ્રાણી સૃષ્ટિમાં. તો અહીંયા દાખલા તરીકે માની લો દેડકો. તો દેડકાઓની જાતિની વિવિધતા શું કીધું કે પશ્ચિમ ઘાટની ઉભયજીવીઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે છે. મતલબ અહીંયા વિવિધતા વધુ જોવા મળશે પશ્ચિમ ઘાટમાં આની કરતાં. જોવો ને બીજી વાર કે પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે છે. હજી વધારે ઇન્ટરેસ્ટિંગ માટે એક સ્લાઇડ દ્વારા આપણે સમજીએ. આપેલ સ્લાઇડમાં ફોટોગ્રાફ્સ જોઈ શકો છો કે તેમાં એક નકશો છે આપણા દેશનો, ભારત દેશનો. તેમાં મેં અહીંયા થોડુંક હાઇલાઇટ કર્યું છે. ઓરેન્જ અને યલો એટલે કે કેસરી અને પીળો. તો આ જે કેસરી ભાગ છે તે આપણા દેશનો પશ્ચિમ વિસ્તાર એટલે કે પશ્ચિમ ઘાટ, અને યલો છે પીળો તે છે પૂર્વ ઘાટ. આગળ આપણે શીખી ગયા ને કે પૂર્વ ઘાટ કરતાં પશ્ચિમ ઘાટની જે ઉભયજીવીની વિવિધતા વધુ હોય. અહીંયા તમે જોઈ શકો દાખલા તરીકે દેડકો. તો અહીં સ્પષ્ટ જોઈ શકો છો કે દેડકાની અલગ અલગ વેરાયટી અહીં આપેલી છે. પૂર્વ ઘાટ કરતાં પશ્ચિમ ઘાટના દેડકાઓ અહીંયા સ્પષ્ટ તમે જોઈ શકો છો કે આવી બધી વિવિધતા છે તેમાં. આ ખાલી સમજણ માટે હો, આ કોઈ દોરવાનું નથી. જનનિક વિવિધતા જોયું, ત્યારબાદ જાતિ વિવિધતા જોયું, અને ત્યારબાદ ત્રીજા નંબર ઉપર જોઈએ પરિસ્થિતિકીય વિવિધતા, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇકોલોજીકલ ડાયવર્સિટી. આ વિવિધતા નિવસન તંત્ર સ્તરે છે, એટલા માટે તેને ઇકોલોજીકલ ડાયવર્સિટી કહેવાય. એ નિવસન તંત્ર સ્તરે એટલે આગળ હમણાં આપણે જોયું હતું ચાર્ટમાં કે જાતિ, ત્યારબાદ વસ્તી, સમાજ, નિવસન તંત્ર, એમ અલગ અલગ નિવસન તંત્રમાં વિવિધતા જોવા મળે. તેમ જે તે વિસ્તારમાં જે નિવસન તંત્ર હોય તો એકબીજાથી જુદા પડતા હોય, કંઈક જુદાપણું દર્શાવે તેવું. જો કે ખાસ ઉદાહરણ દ્વારા જોઈએ તો વધારે ક્લિયર થાય. ઉદાહરણ ભારત દેશ પાસે રણ પ્રદેશો, વર્ષાવનો, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો, પરવાળા ટાપુઓ, ભેજયુક્ત ભૂમિ, વેલાંદમુખી પ્રદેશો, ત્યારબાદ અહીંયા લખીએ, આમાં તો એ આખો મુદ્દો છે. પહાડો પરની વનસ્પતિઓ કે જે પહાડો પરના
ઘાસના મેદાનો, ઘાસના મેદાનો, જેવી પરિસ્થિતિ વિવિધતા, જેવી પરિસ્થિતિ વિવિધતા, જેવી પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે જેવા, એ નોર્વે દેશ જેવા, એમ નોર્વે જેવા, નોર્વે છે એ દેશનું નામ છે, નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં વધારે છે. તો આપણે જોયું કે નંબર 3 ઉપર પરિસ્થિતિકીય વિવિધતા એટલે કે ઇકોલોજીકલ ડાયવર્સિટી, કે આ વિવિધતા નિવસન તંત્ર સ્તરે છે કે ભારત પાસે રણ પ્રદેશો એટલે કે ડિઝર્ટ, વર્ષાવનો, રેન ફોરેસ્ટ, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો, પરવાળાના ટાપુઓ, ભેજયુક્ત ભૂમિ, વેલાંધમુખી પ્રદેશ. તો કે સાહેબ આ વેલાંધમુખી પ્રદેશ એટલે શું? મીઠું પાણી ખારા પાણીને મળે તે ભાગ, એટલે કે દાખલા તરીકે નદી જે દરિયાને મળશે તે ભાગ, તેને શું કહેવાય? વેલાંધમુખી પ્રદેશ. દાખલા તરીકે જે ડેલ્ટા બનાવે, જેને આપણે ત્રિવેણી સંગમ તરીકે ઓળખીએ, તે વેલાંધમુખી પ્રદેશો. પહાડો પરની વનસ્પતિઓ કે પહાડો પર ઘાસના મેદાનો જેવી પરિસ્થિતિકીય વિવિધતા એ ભારત દેશમાં જે જોવા મળે એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં વધારે છે. એટલે કે નોર્વેની જે વિવિધતા છે તેની કરતાં ઘણી બધી વધારે ભારત દેશ પાસે છે. એટલે કે નોર્વેના જે રણ પ્રદેશો છે એમાં જે વિવિધતા જોવા મળે, જે સજીવો વનસ્પતિ છે તેની કરતાં ભારત દેશ પાસે આ વિવિધતા વધારે છે. વર્ષાવનોની એટલે કે જંગલની, દરિયા કિનારાની, ત્યારબાદ પરવાળાના ટાપુઓ છે તે પણ વિવિધતા છે. ભેજયુક્ત ભૂમિ એટલે વેલાંધમુખી પ્રદેશો વગેરેમાં એ નોર્વે દેશ કરતાં વધારે વિવિધતા છે. થોડુંક વધારે ઇન્ટરેસ્ટિંગ માટે એક સ્લાઇડ જોઈએ. અહીંયા તમે અલગ અલગ દેશની વિવિધતા જોઈ શકો કે દાખલા તરીકે રણ પ્રદેશ, વર્ષાવન, દરિયા કિનારાનો ક્ષારયુક્ત વિસ્તાર, પરવાળાના ટાપુઓ, આ બધા શબ્દો આવી ગયા. તો આ બધાના ફોટોગ્રાફ્સ જોઈ શકો. તો આ સ્લાઇડમાં જોઈ શકો છો તમે ભેજયુક્ત ભૂમિ, વેલાંધમુખી પ્રદેશ, ત્યારબાદ પહાડો પરની વનસ્પતિ કે ઘાસના મેદાનો જોઈ શકો. આ બધા સ્લાઇડ સ્વરૂપે આપવાનું કારણ કે આ તમે સમજી શકો, બરાબર? શબ્દ બધા યાદ રહી જાય, સરળતાથી જોયેલું યાદ રહે, એટલા માટે આ મહેનત કરેલી છે. ઓકે, તો આ ખાસ શબ્દો યાદ રહેવા માટે અગત્યનું છે. તો જૈવ વિવિધતામાં આપણે 3 વિવિધતા જોઈ: જનનિક વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા. ત્યારબાદનું જે વર્ણન છે એ બહુ સરળ છે, બાજુમાં અહીંયા તમને ઓલરેડી દૃશ્યમાન થશે. તો જોઈએ તે વર્ણન. પ્રકૃતિમાં આ સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસના લાખો વર્ષો લાગે છે. આ કંઈ ધીમે ધીમે નથી થતું. આ જે કાંઈ વિવિધતા જોવા મળે તેને લાખો વર્ષ સમય જેટલો લાગતો હોય. પરંતુ જો જાતિ ગુમાવવાનો આ વર્તમાન દર સતત ચાલુ રહેશે તો આપણે આ બધી જ સંપત્તિને 2 સદી કરતાં પણ ઓછા સમયમાં ગુમાવી શકીએ. 2 સદી, સદી એટલે કે કેટલા વર્ષ? 100 વર્ષ. એટલે કે 200 વર્ષની અંદર જો આ જાતિઓ આમનામ લુપ્ત થતી રહેશે બધી, તો 200 વર્ષની અંદર બધી જાતિ વિવિધતા નાશ થઈ જશે, એમ કહેવા માંગે. એટલા માટે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ આજકાલ દરેકના હિત સંબંધી આંતરરાષ્ટ્રીય અતિ આવશ્યક પર્યાવરણીય મુદ્દાઓ છે. કારણ કે આ ગ્રહ પર આપણી ચિરંજીવિતા અને સુખાકારી માટે સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ લોકોને જૈવ વિવિધતાની ચિંતાજનક મહત્વતાનું ભાન થયું છે કે તેનો વાસ્તવિક ખ્યાલ આવ્યો છે. એટલે કે અત્યારે દરેક દેશને સમજાઈ ગયું છે કે આ જો જૈવ વિવિધતા જે પ્રમાણે ઘટે છે એ પ્રમાણે જો ઘટતી રહેશે તો 2 સદી એટલે કે 200 વર્ષની અંદર જૈવ વિવિધતા બધી નાશ થઈ જશે. એ તમને ખ્યાલ છે કે દાખલા તરીકે આપણે સવારથી સાંજ સુધી જે ખોરાક લઈએ છીએ, વિવિધ સ્વાદ માણીએ છીએ, અલગ શાકભાજી કે વનસ્પતિ, તો
તો તે બધી જ જૈવ વિવિધતાને આભારી છે. એટલે જૈવ વિવિધતાની જાળવણી કરવી એટલે કે તેનું સંરક્ષણ કરવું, તેની જાતિઓ લુપ્ત ન થઈ જાય તે પણ ખાસ અગત્યનું છે. ત્યારબાદ નેક્સ્ટ ટૉપિક આવી રહ્યો છે કે વિશ્વમાં અને ભારતમાં કેટલી જૈવ વિવિધતા છે, તે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વાત કરશું. તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.